નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતની અંદર એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે મોબિલિટી એટલે શું સમજાવો। અહીંયા આપણે મોબિલિટી સમજીએ એ પહેલાં બીજી એક અગત્યની બાબત સમજવી છે કે જુદા જુદા કિસ્સામાં મોબાઈલ વિદ્યુતભાર વાહકો વિશે સમજાવો। અહીંયા આ મોબાઈલ વિદ્યુતભાર વાહકો શું છે, તો અહીંયા આપણે એક બાબત લખીએ છીએ કે કોઈપણ પદાર્થની વાહકતા તેની અંદર રહેલા મોબાઈલનો મતલબ થાય ગતિશીલ વસ્તુ। મોબાઈલ એટલે કે ગતિશીલ વિદ્યુત ભારને કારણે હોય છે। એટલે આપણે યાદ રાખીશું કે ગતિશીલ વિદ્યુતભાર એટલે મોબાઈલ વિદ્યુતભાર। હવે કોઈ પણ પદાર્થની અંદર કોઈ પદાર્થ વાહક છે તો એની વાહકતાનો આધાર એના મોબાઈલ વિદ્યુતભાર વાહકો પર રહેલો છે। અહીંયા આપણે સુવાહકો આપણે લખીએ છીએ પદાર્થ અને અહીંયા લખીએ છીએ એની અંદર કયા મોબાઈલ વિદ્યુતભાર વાહકો છે। મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે એની અંદર કોણ રહેલું છે। ચલો અહીંયા આપણે સુવાહકની વાત કરીએ છીએ। સુવાહક અથવા તો એને આપણે કહી શકીએ છીએ ધાતુ પદાર્થો। સુવાહક અથવા તો એને આપણે ધાતુ પદાર્થ કહી શકીએ છીએ। તો આ સુવાહકની અંદર મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે। મુક્ત ઇલેક્ટ્રોન આ સુવાહકોની અંદર આપણે જાણીએ છીએ કે મોબાઈલ વિદ્યુતભાર વાહકો હોય છે, એટલે એના કારણે એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે। ત્યારબાદ આપણે વિદ્યુત દ્રાવણીય સુવાહકો હવે તો વિદ્યુત દ્રાવણીય સુવાહકોની અંદર અથવા તો એવું લખી શકીએ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એવું લખીશું। શું લખીશું? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ। તો આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર ધન આયન અને ઋણ આયન એમ બંનેને લીધે અહીંયા વિદ્યુતનું વહન થાય છે। તમે કેમિસ્ટ્રીની અંદર ભણ્યા છો વિદ્યુત દ્રાવણીય કોષ અથવા તો લેડ સંગ્રાહક કોષ, જેની અંદર HCl એટલે H+ અને Cl- એટલે કે ધન આયન અને ઋણ આયન એમ બંનેના કારણે વિદ્યુતનું વહન થવાનું છે। ત્યારબાદ આપણે લખી શકીએ છીએ કે આયનીકૃત થયેલ વાયુ આપણે એવું જાણીએ છીએ કે આપણા વાતાવરણની અંદર અલગ અલગ સ્તર રહેલા છે। તો સૌથી ઉપરનું સ્તર જેને કહેવાય આઇનોસ્ફિયર। આ આઇનોસ્ફિયરની અંદર ધન આયન અને બીજું કહેવાય કે મુક્ત ઇલેક્ટ્રોન અથવા તો તમે ઋણ આયન પણ કહી શકો છો। ધન આયન અને ઋણ આયનના કારણે ત્યાં ધન આયન અને ઋણ આયન બંને ગતિ કરે છે અને એના કારણે ત્યાં વિદ્યુતનું વહન થાય છે અને આપણને વીજળી જોવા મળે છે। એટલે આયનીકૃત વાયુની અંદર ધન આયન ઉપરાંત મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુતભાર વાહકો તરીકે એટલે કે મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે રહેલા હોય છે। ત્યારબાદ અહીંયા આપણે છેલ્લું એક લખી શકીએ છીએ સેમિકન્ડક્ટર મટીરિયલ અથવા સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહકો। તો આ અર્ધવાહકોની અંદર મુક્ત ઇલેક્ટ્રોન ઉપરાંત હોલ અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે। એ આપણે 14મા ચેપ્ટરની અંદર સેમિકન્ડક્ટરની અંદર ડિટેલની અંદર અભ્યાસ કરીશું। પરંતુ તમે આટલી બાબત યાદ રાખજો અહીંયા કે કોઈ પણ પદાર્થની વાહકતા તેની અંદર રહેલા મોબાઈલ વિદ્યુતભાર વાહકોને કારણે હોય છે અને મોબાઈલ વિદ્યુતભાર વાહકો કયા પદાર્થની અંદર કયા હોય છે એનું વર્ગીકરણ આપણે અહીંયા જોયેલું છે। હવે આપણે આનો મોસ્ટ આઈએમપી ટોપિક જે પરીક્ષામાં અવારનવાર પૂછાય છે, મોબિલિટી એટલે શું, મોબિલિટી વિશે સમજાવો, એના વિશે આપણે સમજવા જઈ રહ્યા છીએ। આપણે મોબિલિટી વિશે સમજવું છે। મોબિલિટી
આપણે આગળનો ટોપિક ડ્રિફ્ટ વેગનો ભણી ગયા છીએ. તો સુવાહકને આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર લાગુ ના પાડ્યું હોય ત્યારે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. જેવું આપણે વિદ્યુત ક્ષેત્ર અહીંયા લાગુ પાડીએ ધનથી ઋણ તરફ, તો ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વીડી જેટલા ડ્રિફ્ટ વેગથી શું કરવા લાગે છે? ગતિ કરવા લાગે છે. એવું આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર જોયેલું છે. તો અહીંયા આ મોબિલિટી એટલે મોબિલિટીને આપણે મ્યુ વડે દર્શાવી શકીએ છીએ. મોબિલિટી અહીંયા પહેલાં એનું સૂત્ર લખીએ છીએ, ત્યારબાદ આપણે એની વ્યાખ્યા લખીશું. તો મોબિલિટી મ્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે લખી શકીએ છીએ કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ આપણે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ આ જે ડ્રિફ્ટ વેગ આપણને મળે છે એને આપણે મોબિલિટી મ્યુ વડે ઓળખી શકીએ છીએ. એટલે અહીંયા આપણે વ્યાખ્યા લખવી હોય તો લખી શકાય કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગના માનને તો મૂલ્યને અહીંયા ડ્રિફ્ટ વેગનું આપણે માત્ર મૂલ્ય જ લેવાનું છે. ડ્રિફ્ટ વેગના માનને આપણે મોબિલિટી મ્યુ વડે ઓળખી શકીએ છીએ. ખૂબ જ અગત્યનું ટર્મ છે, ધ્યાન રાખજો. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગના માનને મોબિલિટી મ્યુ કહે છે. આના ઉપરથી આપણે મોબિલિટીનો એકમ લખી શકીએ છીએ. વિદ્યુત ક્ષેત્રનો એકમ V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડી પરથી E બરાબર થાય V અપોન ડી. એટલે ઈનો એકમ થશે વોલ્ટ પ્રતિ મીટર. ઈનો એકમ થવાનું છે છેદમાં વોલ્ટ પ્રતિ મીટર અને વિદ્યુત ક્ષેત્રનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. એટલે અહીંયા છેદનો છેદ અંશમાં જાય એટલે અહીંયા થવાનું છે મીટર સ્ક્વેર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. એટલે મોબિલિટી મ્યુનો એકમ થાય મીટર સ્ક્વેર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ થવાનું છે. અહીંયા આપણે મોબિલિટીનું પારિમાણિક સૂત્ર પણ લખી શકીએ છીએ, જે બોર્ડની પરીક્ષામાં MCQમાં અવારનવાર પૂછાતું હોય છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર થાય, વિદ્યુત ક્ષેત્રનું એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. એટલે મીટર પ્રતિ સેકન્ડના કારણે થાય m0 L1 T-1 છેદમાં વિદ્યુત ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર આપણે આના ઉપરથી પણ મેળવી શકીએ, અથવા તો બીજો એક વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે E બરાબર F અપોન Q, એના ઉપરથી પણ મેળવી શકીએ છીએ. અથવા તો આપણને યાદ હોય તો ડાયરેક્ટ પણ લખી શકાય છે, પરંતુ આપણે આના પરથી બનાવીએ તો બળનું થાય m1 L1 T-2 અને આનું થવાનું છે A1 T1. તો ફાઇનલી થાય m1 L1 T-3 A-1. એટલે પારિમાણિક સૂત્ર ઈનું થાય m1 L1 T-3 A-1. 1131 છેલ્લા બે માઇનસ એ વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર થાય. એટલે ફાઇનલી આપણે આનું સાદુરૂપ આપીએ તો આનું પારિમાણિક સૂત્ર થાય m-1 L0 T આ 3 ઉપર જાય એટલે +3 થઈ જાય, ઉપર -1 છે એટલે આ T2 A1. એટલે આનું પારિમાણિક સૂત્ર થવાનું છે 10 21 અને m-. એટલે યાદ રાખજો, આ આપણે અહીંયા આ મોબિલિટી મ્યુનું પારિમાણિક સૂત્ર આ રીતનું લખી શકીએ છીએ. તો આટલું લખો એટલે આ ટોપિક અહીંયા પૂરો થાય. મોબિલિટી એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. મોબિલિટી એટલે શું સમજાવો તો 2 માર્ક્સમાં તમારે આટલું લખવાનું હોય છે. આ મોબાઈલ વિદ્યુતભાર વાહકોનો તમે ઉલ્લેખ ના કરો તો ચાલે. અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારા વિડીયો લેક્ચર પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.